જો દરેક વસ્તુમાં કેવું મજા આવે ને એની સજા હોય. આનંદ આ ઠાકોરજીમાં આજે આપણે માનો કે કેવા સુંદર વસ્ત્ર ધારણ કરેવા, આભૂષણ આજે બદામી નહીં ને પીળાય નહીં એવા ધારણ કરેવા, શેરો એવા આભૂષણ, એવું તિલક, એવી અલકાવલી, એવી કંઠેસરી, એવા માળાજી, એવા નૂપુર. હવે આ સ્વરૂપના દર્શન કરતા જે આનંદ થયો એ તમને મને જોતા આનંદ થાય, મને તમને ના. આજે તમને બાસુંદી બહુ ભાવે, 2-3 વાટકી પાવ પછી અપખે પડી જાય. ઠાકોરજીની પાસે તમે મંગળા કરો તો એટલો આનંદ, સ્નાન કરાવો તો એટલો આનંદ, શ્રૃંગાર કરો તો એટલો આનંદ, અરોગાવો, બોઢાડો, કીર્તન કરો, જારીજી ભરો, કાની આપો, ખીલોના ધરો, તવડકી મૂકો, તમને એ 4-5 કલાક આનંદ જ રહે. એ જ વસ્તુ તમે તમારા દીકરાને તૈયાર કરીને જો 5 કલાક એની પાસે બેઠા રહ્યો, તમને ગમે? તમારું પેટ છે તોય તમને નહીં ગમે. એ ખાતો એટલે આપણે આગો પાછા થઈએ, એ નાતો એટલે. આ તો પ્રભુની હારે આપણને રહેવાનો એક અનેરો આનંદ છે. તો પ્રભુમાં એટલો આનંદ પરમાનંદ છે કે ક્યારે અભાવ આવ્યો? આ 26-27 વર્ષથી ઠાકોરજી બિરાજે, ક્યારે એમ થયું કાંઈ આજે સેવા નથી કરવો, રોજ શું કરવી તે? અરે ઉઠીએ એટલે પેલું જેવું બ્રશ કરવા જાય એટલે વિચાર આવે, મોઢામાં વાસ ન આવે, મારા ઠાકોરજીને સહન નહીં થાય. એક વૈષ્ણવ તો એટલા બધા સ્પ્રે એના ઘરે, મેં કીધું ઓહો તમને બહુ શોખ છે. મને કે મને નથી, મારા લાલાના જ. મને કે એને છે ને જો મોગરો ને ગુલાબ ને રાતરાણી ને સોંધો ને વ્રજ સૌરભ ને હાર શ્રૃંગાર ને, મેં કીધું ઓહો. તો એને જ રોજ જુદા જુદા એ કે ગમે, તો હું રોજ કરીને જાઉં. મારા લાલાને મારા શરીરની ગંધ ન આવવી જોઈએ, એને સુગંધ આવવી જોઈએ, એટલે એને મારી ગોદમાંથી જવાનું મન ન થાય. આ પુષ્ટિ માર્ગ છે. તો આપણે જે પણ કરીએ છીએ કોના માટે? પ્રભુ માટે. પ્રભુ ન હોય તો કોના માટે કરીએ? દુનિયા માટે. અને ભાવ કેવો? હવે માનો કે સ્પ્રે કરીને બહાર નીકળ્યા અને સામેથી જેની યાર હવારે બાઈ જાવ એ આવતું હોય તો આપણે એમ કહેવાય એ સુગંધ એની પાસે ન જાતી? એ સુગંધ તો એની પાસે જવાની છે. તો આપણા પ્રભુ એવા છે, કોઈ ઉપર દ્વેષ ક્લેશ નથી રાખતા. આપણને શીખવાડે છે કોઈ તારું દુશ્મન નથી, બધાય મારા સ્વરૂપ છે. તું બધાને પ્રેમ કર તો મને કરી શકીશ. તું લૌકિકમાં પ્રેમ કરીશ ને ટેવાઈ જઈશ ને તો મને કરતા તને આનંદ આવશે, નહીં તો તારે શીખવું પડશે. છોકરાને સીધા દાળ ભાત રોટલી શાક ન ખવડાવાય, પેલા ચટાડીએ, પછી ચોળીને દઈએ, પછી ધીમે ધીમે ખવડાવીએ. તો પ્રભુને આપણે પ્રેમ કરીએ છીએ ને ક્રમે ક્રમે કરીએ છીએ. આપણા ઘરે પહેલાં પ્રભુ પધાર્યા, આપણે આટલો પ્રેમ હતો નહોતો, ક્રિયા કરતા હતા. એમાં તો 7:30 ઓફિસ જવાનું હોય ને જો સવારમાં કોઈનો રાજકોટથી ફોન આવી જાય, મનમાં એમ તો હજી સેવાય કરવી પડશે. પરાણે કરતા હતા, પણ એ પરાણેમાંથી ક્યારે પ્રેમ થઈ ગયો ને ખબર ન પડી. પણ ઘરમાં હોય તો પરાણેમાંથી પ્રેમ થાય, મંદિરમાં હોય તો થાય નહીં. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન
વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નહીં. મત્સ્યાવતારમાં સત્યવ્રત રાજા ભગવાનની સ્તુતિ કરતા કહે છે, ત્વમ ત્વયમ જ્ઞાનમ મોઘ મંજસા પ્રપદ્યતે એન જનો નિજમ પદ. ભાગવત સ્કંદ 8 અધ્યાય 24 શ્લોક 51. સત્યવ્રત રાજા કહે છે કે પ્રાકૃત પુરુષની સેવા કરવાથી મોક્ષ સિદ્ધ થતો નથી. આપણે એકબીજાની સેવા કરીએ તો મોક્ષ ના મળે. એ તો ઠાકોરજીની સેવા, પણ આપણે તો મોક્ષ જોઈતો જ નથી. આપણે તો ભક્તિ જોઈ છે, અમારે મુક્તિ નથી જોતી. મુક્તિ તો લોન સે ભિખારી, થોતું કરી નાખીએ. કારણ કે માણસ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપદેશ આપે છે. જો એવો ગુરુ સ્વયં વિષય હોય તો બીજાને પણ વિષય કરી દે છે અને નરકમાં જાય છે. આપણે ગેરે વનમાં જઈએ તો પેલો અજગર છે ને કીડીઓ ચૂંટી ખાય છે. ઓલા વૃંદાવનના સંત હતા, ચેલાઓ ભેગા કર્યા, પોતે વિષયમાં રચ્યા પૈચાર્યા ને એને વિષય બનાવ્યા. ઓલા બધા બીજા જન્મમાં કેડી થઈને ચૂંટી આખા અજગરને પતાવી દીધો કે તે તો તારો જન્મ તો બગાડ્યો સંત બનીને, ગુરુ બનીને, અમારોય બગાડ્યો. તો અહીંયા કહે છે કે ગુરુ વિષય હોય તો વિષય આવે. આજે આપણે ગુરુ ઘરે જઈને બીજી વાતો કરે તો આપણામાં એ ભાવ આવે. પણ એ જેમ કે આજે ઠાકોરજી પ્રસન્નતામાં છે. આજે કેવા વસ્ત્ર ધર્યા હતા. હવે રવિવારે ગુડી પડવો છે, ચૈત્ર સુદ એકમ. એ દિવસે ઠાકોરજીને કોમળ કોમળ લીમડાના પાન ને મોર ને મિશ્રી ને ઇલાયચી આવશે, છાપાના વસ્ત્ર આવશે. નવરાત્રિની શરૂઆત થશે. એ 9 દિવસ ઠાકોરજી યમુનાજીના સંગમાં રહેશે. તો આપણામાં ભાવ એ જ આવશે. પણ બીજી વાતો કરે તો આપણે ભાવમાંથી વિચલિત થઈ જઈએ. પરંતુ આપ તો અવિનાશી જ્ઞાન આપનાર છો. જે આપના શરણે આવે છે એને આપનું દામ એટલે કે દાસત્વ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતજીમાં સુદામા ચરિત્રમાં પણ ભગવાને ગુરુ સેવાનું મહાત્મ્ય બતાવ્યું છે. આપણામાં તો એવું કહે છે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય. અરે બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. વલ્લભ પોળે બ્રહ્મસંબંધ ના આપ્યું હોત, સેવા ના પધરાવી દીધા હોય તો હું ને તમે સત્સંગ કરતા હોત. ક્યાંક સિનિયર સિટીઝનમાં કોકની હારે બગીચામાં પંચાયત કરતા હોત ને દેવે દેવે દીવા કરત ને મંદિરે મંદિરે માથા ટેકવત. આપણામાં આ બળ ક્યાંથી આવ્યું ભક્તિનું? વલ્લભ કોળ ભૂતલ પર બિરાજે છે. એણે બ્રહ્મસંબંધ આપ્યો ને ઠાકોરજી પુશ કરી દીધા, અનાથમાંથી સનાથ કરી દીધા. એટલે આજે આ 2 પગમાં કેટલી બળતરા, અગ્નિના ગોળે ગોળા, અને એટલા દુખે છે એમ થાય અહીંથી ઊભી થઈને ક્યાં વહી જાવ. પણ અહીંયા બેસાડી રાખનાર કોણ? વલ્લભ. આ સત્સંગ કરાવનાર કોણ? વલ્લભ. પ્રભુની લીલાનું અનુસંધાન કરનાર કોણ? વલ્લભ. સેવા સોંપનાર કોણ? વલ્લભ. પોતાનો કરીને જાણનાર કોણ? વલ્લભ. નાહી ભિજ્યા જાતિભ્યામ તપસોપમેન વા તુષ્યયમ સર્વભૂતાત્મા ગુરુ શ્રુષયા યથા. ભગવાન કહે છે કે ગુરુના સ્વરૂપમાં હું જ છું. ભગવાન અને ગુરુમાં ભેદ સમજે એને અસુર જાણવા. ઠાકોરજી અને વલ્લભમાં કોઈ ભેદ નથી. ભેદ માનીએ છીએ તો એ ભેદ આપણી દ્રષ્ટિમાં છે. બાકી વલ્લભ મને, વનમાળી, વિરજા, વિઠ્ઠલ આમાં કોઈ ભેદ નહીં. ચારે સ્વરૂપ એક જ છે. હા, ભગવાન કહે છે કે ગુરુના સ્વરૂપમાં હું જ છું.
અને આ લોકમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનાર મનુષ્યમાં એ લોકો ઉત્તમ છે, અર્થાત તત્વને જાણનાર છે. જે ગુરુરૂપ મારા ઉપદેશ પ્રમાણે આ સંસાર સાગરને લીધે તરી ગુરુની આજ્ઞા પ્રમાણે જીવીએ તો સંસાર તરી જઈએ, અને ન જીવીએ તો મરી જઈએ. આપણે વલ્લભને માનીએ છીએ, પણ વલ્લભનું નથી માનતા. અમારું સર્વસ્વ વલ્લભ. વલ્લભ કે ઠાકોરજી પુષ્ટ કરાવો, એ હમણાં નહીં. હમણાં નહીં તો ક્યારે, ક્યારે નહીં તો ક્યારેય નહીં. તે પોતાના સ્વાર્થ અને પરમાર્થના સાચા જાણકાર છે. હું જ સર્વભૂતોની આત્મા છું. ભગવાન કહે છે કે હું ગુરુ સેવાથી જેટલો પ્રસન્ન થાઉં છું એટલો યજ્ઞ, સંતતિ, તપ અથવા ઉપરામથી પણ પ્રસન્ન થતો નથી. ગુરુની સેવાની અંદર બધી સેવા આવી જાય. જો દામોદર હરસાણીજીએ ઠાકોરજી નહોતા પુષ્ટ કરાવ્યા. મારું વલ્લભ જ મારું સર્વસ્વ. ગોદમાં પોયડા હતા સુંદર સિલાઈ. ઠાકોરજીને કહી દીધું ઊભા રહેજો, તમે રૂમઝૂમ કરતા આવો ને મારું વલ્લભ જાગી જાય, એની નિંદ્રા ખંડિત થાય. ઠાકોરજી ઊભા રહી ગયા. જે ગુરુ સેવા કરતા હોય ને એનામાં સામર્થ્ય હોય. ઘણાય ગુરુ ઘરે જાય સેવા કરવા, તો એવું નથી કે ઠાકોરજીને પહોંચીને જાય. એક વૈષ્ણવ છે સૌરાષ્ટ્રમાં, સવારે 7:30 ઠાકોરજીને પહોંચી લે, રોટલી ને દાળ ભાત શાક ને બધું બનાવે, અને 7:30 ગુરુ ઘરે જાય, અને બપોર આવીને પ્રસાદ લે. પાછા સાંજે ભંડારામાં જાય ને ફૂલઈની સેવા કરે. એ કે બધુંય મારું આની અંદર આવી જાય છે. તો ગુરુ સેવામાં બધું આવી જાય. ભાગવત દસમ સ્કંદ 27મો અધ્યાય 34 દસમ સ્કંદ સુબોધિની ભાગ 14 પુષ્ટ 150 આપના આ વચનો મુજબ આપની જ સેવા શીખવો એવો અર્થ છે. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા दंडवत प्रणाम. चंद्र सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास सबरजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासोय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ
રઢઈના ચરણના રઢઈના ચરણના કેરો. શ્રી વાધેશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.